નમસ્તે। સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીનું શેષ નેતૃત્વ અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ તથા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ તથા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરીનો હું આભાર માનું છું। અને કુલ મળીને પેજ કમિટીથી લઈને રાષ્ટ્રીય હોદ્દેદારશ્રીઓ પદાધિકારીશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને બધા જ સાથે મળી અને આ છોટાઉદેપુર લોકસભાને અમે 5 લાખ મતો કરતાં વધારે લીડથી જીતવા માટેના અમારા પ્રયત્નો રહેશે। ધન્યવાદ। બસ અમે સૌ બધા કાર્યકર્તાઓ પેજ કમિટીથી લઈને રાષ્ટ્રીય નેતૃત્વ સુધીના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ લોકસભાને ખૂબ જંગી બહુમતીથી જીતવા માટેના અમારા પ્રયત્નો રહેશે। છોટાઉદેપુર 21 લોકસભા મત વિસ્તાર અનામત આદિવાસી છે, તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ જશુભાઈ રાઠવાની ઘોષણા કરી છે। જશુભાઈ રાઠવા એક મારા નાના ભાઈ સમાન છે। જશુભાઈ રાઠવા ખૂબ અદના કાર્યકર, પાયાના કાર્યકર, ભારતીય જનતા પાર્ટીને જીવંત રાખી અને આટલા લેવલ સુધી એ પહોંચ્યા છે। એને પોતે ખૂબ મહેનત કરી છે ગામડાના વિસ્તારની અંદર, અને એવા જશુભાઈને પાર્ટીએ કદર કરીને લોકસભાના સભ્ય તરીકેની ટિકિટ એમને આપી છે। અમને ખૂબ આનંદ થયો છે। અમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં આટલા વર્ષો પછી કોંગ્રેસ છોડીને આવ્યા છે। અમારી તાકાત અને જશુભાઈની ઓરિજિનલ જે ભાજપના કાર્યકરો, સંગઠનના કાર્યકરોની જે તાકાત છે, એ તાકાત ભેગા કરી અને અમે લોકો 5 લાખ વધુ મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જીતાડવા માટે મહેનત કરીશું। મારા આટલા 30 વર્ષના લોકસભા મત વિસ્તારના અનુભવ પ્રમાણે અમારા 14 તાલુકા, 7 વિધાનસભા, 4 જિલ્લા, એમાં જેટલા બી કાર્યકરો મારા સંગઠન સાથે હતા એ બધા જને અમે લોકો પણ સાથે રાખી ડબલ તાકાતથી જશુભાઈ રાઠવાને જંગી લીડ અપાવી જીતાડવા માટેની અમે લોકો કોશિશ કરીશું। સંગ્રામ રાઠવાનું નામ અમે લોકો બંને જોડાયા ત્યારથી લોકોની એક લોકવાયકા હતી। એમાં અમે કોઈ બિનશરતી રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। અમે કોઈ બાયોડેટા પણ આપ્યા નથી। એટલે અમે લોકો પાર્ટીને સંગઠનમાં રહી પાર્ટીને મજબૂત કરવાનું કામ કરીશું। પાર્ટી હાઈકમાન્ડે જે આદેશ કરે એ આદેશનું પાલન કરી અમે લોકો કામે લાગવાના છે। આજે ઘોષણા થઈ ગઈ છે જશુભાઈ રાઠવાની લોકસભાના ઉમેદવાર તરીકે, ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર છે। અમે લોકો સાથે મળી, તમામ લોકો સાથે મળી અને ખૂબ જંગી મતોથી જીતાડવા માટેની અમારી કોશિશ ચાલશે। દેખો, કોંગ્રેસ છોડવા માટેનું કારણ તો મૂળ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ગ્રામીણ વિસ્તારના લોકોના SC, ST, OBC, માઇનોરિટી, ખેડૂતો, નાના વેપારીઓ, તમામ લોકોની એટલી બધી સારી ગ્રામીણ કક્ષાની યોજનાઓ તૈયાર કરી છે અને એ યોજનાઓનો એક પ્રભાવ પડ્યો છે, વિકાસની ગતિ પકડી છે। એને ધ્યાનમાં રાખીને અમે લોકો આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને પાર્ટીની અંદર સૌ સાથે મળીને સૌનો વિકાસ કરવા માટેનો એક નેમ છે, એ નેમને સાથે રાખી અમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને અમે લોકો આ રીતે જીતાડીશું।
સંદીપ સંદીપ